નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 12 આજે લેવલ ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેથી આ વિડીયો દરેક તમારા મિત્રોને એક વખત શેર કરી દો। વિભાગ એથી શરૂઆત કરીએ તો વિભાગ એમાં પહેલો તમારા એમસીક્યુ છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? તો નરસિંહ મહેતા જવાબ આવશે। નળ કયા દેશના રાજા હતા? તો નિષેધ। કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના। ઉર્મિલા કાવ્ય કયા કેટલા છંદમાં રચાયેલું છે? 3 છંદ। શ્યામ રંગ સમીપે કાવ્યનું કયું નામ? તો દયારંગ। ભાવના અબલ કૃતિના કાવ્ય પ્રકાર? તો લોકગીત। સમગ્ર બ્રહ્માંડ ક્યાં કોણ વાપેલું નથી? તો શ્રી હરિ। નાયિકા કોને સંદેશ મોકલવા ઝંખે છે? દાદા અથવા તો પિતા। કવિ નગરને કોની ઉપમા આપે છે? બાળકની। ગામના સજ્જને શો ન્યાય આપે? તો ઉલટાને પથ્થર મારી મારીને। ત્યાર પછી જ આપણે વિભાગ બી ગદ્ય પરથી। ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો હિરણ। વ્યાસના મતે સત્યનો ધર્મ શું હતો? તો દંડ જવાબ આવશે આમાં। શાક્ય રાજકુમાર વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? તો ખાજા। એક માર્કનો સવાલ। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો? તો ઉમાશંકર જોશી। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર? તો ચારિત્ર નિબંધ અથવા ચારિત્ર લેખન। શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? તો ધ બેટ। લેખકની દ્રષ્ટિએ ઉછીનો માંગનાર નજર કેવી હતી? તો ગીધ જેવી હતી। અમરનાથ યાત્રા કયા સમયે સરળ પડી? તો અષાઢ અને શ્રાવણ। બીજું કેટલું ભણેલી હતી? તો 4 ચોપડી। પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? નર્મતા કેળવી શકાય છે। ત્યાર પછી વિભાગ સી પ્રવાસ, મુસાફર અને સફર આપશે। આંખ તો નેત્ર અને નયન આવશે। નિયમ તો નિયમ અને વ્રત। મનોહર તો રમ્ય અને સુંદર। મંગલ તો શુભ અને કલ્યાણ। ત્યાર પછી રેખાંકિત શબ્દોનું કહેવાનું છે તો ટેકરાની જમીન કઠણ ન હતી, ટેકરાની જમીન પોચી હતી। પરમ સેવ્ય અહિંસા છે, તો પરમ સેવ્ય હિંસા નથી। મારી માન્યતા ખોટી ઠરી, તો મારી માન્યતા સાચી ન હતી। આ રીતના એના જવાબ આવશે। અભિમાની છે તો નિરાભાની નથી। અસંમતિ દર્શાવે છે તો સંમતિ દર્શાવે છે। એ શબ્દ સમૂહ માટે એક શબ્દ। નીલા રંગનું વસ્ત્ર તો નીલાંબર। નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે હુંડી। પગે ચાલવાનો અવાજ એટલે પગરવ। શિક્ષિત વ્યક્તિનો આચાર એટલે શિષ્ટાચાર। ત્યાર પછી છે તમારો શિષ્ટ શબ્દ મલક તો પ્રદેશ અને ડીલ એટલે તો શરીર। જોડણી લખવાની છે અનુકૂળ, શોષિત અને પથ્થર। ત્યાર પછી છે તમારો નિપાત તો પહેલામાં 51માં તો નિપાત આવશે। 52 નંબરની ખાલી જગ્યા નિપાત મને હું રજ માત્ર આવશે। 52માં 53 નંબરમાં આવશે કાચના। 54 નંબરમાં ભડકી ઉઠે એટલે કે ભડ અને 55 નંબરમાં મળવું જવાબ આવશે। 56 નંબરમાં ડૂબેલો। 57 નંબરમાં કૃદન લખવાનો છે તો માંગનાર પાછળ નાર લાગે છે એટલે ભવિષ્ય કૃદન આવશે। રૂઢિપ્રયોગો સોપા પડી જાવ તો શાંતિ સવાઈ જવી। પાડ માનો તો ઉપકાર માનો, આભાર માનો। રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી। ત્યાર પછી છે તમારું કે ભાઈ આપણે સૂચના પ્રમાણે કરવાનું છે। લેખનની દ્રષ્ટિએ શુદ્ધ કરવાનું છે। યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી, તો હું જ તમારે જે ગેપ રાખવાની, હું અને જણ કેવા કરવાના છે? છૂટા કરવાના છે। બીજા 62 નંબરમાં 5મી પેઢીને જોવાની વાત 5 આંકડામાં છે તમારે શબ્દમાં લખવાના હતા। 63 નંબરમાં એનું શરીર કાબુથી ન રહેતું, કાબુથીની જગ્યાએ કાબુમાં ન રહેતું એ રીતે લખવાનું હતું। એ ગુરુને ઘેરની જગ્યાએ કરવાનું હતું તમારે દેશ। 65 નંબરમાં અમારા 5માંથી 2 જણને અલૌકિક આ વાક્યમાં આપણે સાદામાં ફેરવવાનું હતું। નંબર 1માં પહેલી લાઈન આખી લખવાની, બીજે તેથી શબ્દ છે તે હટાવી દેવાનો છે, સંયોજક તરીકે તેથી મૂકી, અને નંબર 2 અમે ત્રણે ઘણે જેવું બળ્યું। આ તમારા 2 વાક્ય આ રીતે બનશે। 66 નંબરમાં પરમેશ્વર આંખે દેખાતો નથી, નંબર 1 પણ શબ્દ આમાંથી હટાવવાનો હતો, અને નંબર 2 તમારું એને અનુભવમાં લઈ શકાય નહીં। મેં મારી સગી આંખે જોડાયેલા આ કે શબ્દ ત્યાંથી હટાવો અને બિરન તમારે કડાઈમાં આખું લખવાનું હતું। સાદા વાક્યના સંયુક્તમાં ફેરવવાનું હતું। રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે ની આ 2 વાઇન વચ્ચે તમારે પણ શબ્દ ઉમેરવાનો હતો। 69 નંબર હું બાપુને મળ્યો અને હું બાપુના પર મુગ્ધ થયો, મતલબ કે જ્યારે હું બાપુને મળ્યો ત્યારે હું તેમના પર મુગ્ધ થયો। આ રીતે વાક્ય લખાશે। 70 નંબર તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, હું મારી સ્વતંત્રનું જોખમ ઉઠાવું છું। તો પહેલાં તમારે આવશે જો તમે 20 લાખનું જોખમ ઉઠાવશો તો હું મારી સ્વતંત્ર જોખમ ઉઠાવું છું। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેને વિભાગ A, B, Cનું સંપૂર્ણ સોલ્યુશન 100% સાચું સોલ્યુશન મળી રહે। ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।